કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખીને ગુજરાતભરમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા એટલે કે એસએસઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજે મામલતદારની ખાસ સુનાવણી યોજાઈ હતી, જે મતદારોના દસ્તાવેજોમાં વિસંગતતા હતી અથવા જેમણે જરૂરી પુરાવા રજૂ કર્યા ન હતા તેઓને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવી હાજર રહેવા જણાવાયું હતું. મોટી સંખ્યામાં મતદારોએ કચેરી ખાતે ઉમટી પડીને પોતાના આધાર પુરાવા રજૂ કર્યા હતા અને પોતાની વિગતો સુધારી હતી. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ એકદમ સચોટ અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવાનો છે. અંકલેશ્વર તાલુકામાં હાથ ધરવામાં આવેલ આ પ્રક્રિયા દરમિયાન એવા મતદારોની ઓળખ કરવામાં આવી હતી જેમના ફોર્મમાં જરૂરી પુરાવાઓનો અભાવ હતો અથવા જેમની વિગતોમાં ટેકનિકલ ખામી જણાતી હતી. આવા મતદારોના નામ યાદીમાંથી કમી ન થાય અથવા વિગતોમાં સુધારો થાય તે હેતુથી ચૂંટણી વિભાગ દ્વારા તેઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના અનુસંધાને આજે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સુનાવણી દરમિયાન મતદારોએ પોતાના રહેઠાણના પુરાવા, જન્મ તારીખના દાખલા અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરી પોતાની નોંધણીને કાયદેસર કરી હતી. મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા દરેક કિસ્સાની ઝીણવટભરી તપાસ કરી સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ પણ પાત્ર મતદાર અધિકારથી વંચિત ન રહી જાય.